મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે પેરોલનું બિલ પ્રોસેસિંગ કઈ રીતે કરવું. સૌપ્રથમ આપ લોગિન કરો. લોગિન કરીને આપ ડીડીઓ પેરોલ ના મેનુ પર ક્લિક કરો. ડીડીઓ પેરોલમાં પેરોલ બિલ પ્રોસેસિંગમાં પહેલું મેનુ છે પેરોલ બિલ જનરેશન પ્રોસેસ. પેરોલ બિલ જનરેશન પ્રોસેસ ઉપર આપ ક્લિક કરી દો. સૌથી ઉપર તમને ઓફિસ ડિટેલ્સ દેખાશે, જે ઓફિસ માટેના એમ્પ્લોયનું આપણે બિલ ક્રિએટ કરવું છે. ટાઈપ રેગ્યુલર, ફાઇનાન્શિયલર અને પે મંથ બાય ડિફોલ્ટ આવી જશે. જો કોઈ તમારે સસ્પેન્ડેડ યુઝર માટેનું બિલ ક્રિએટ કરવું હોય તો આ ચેકબોક્સ ઉપર ક્લિક કરી દો, ક્રિએટ સસ્પેન્ડેડ યુઝર બિલ. તો સસ્પેન્ડેડ યુઝર માટેનું બિલ ક્રિએટ થશે. સિસ્ટમ સસ્પેન્ડેડ યુઝર હશે એ બાય ડિફોલ્ટ એમની પોસ્ટિંગ હિસ્ટ્રીમાંથી લઈ આવશે. આ મેનુ ઓપન કરતા આપ ગેટ ડેટા પર ક્લિક કરશો એટલે બાય ડિફોલ્ટ જેટલા પણ બિલ કોડ એમ્પ્લોય વાઇઝ મેપ હશે એટલા બિલ કોડ સામે નંબર ઓફ જે એમ્પ્લોય મેપ હશે એનું કરંટ સ્ટેટસ બતાવશે. જો કોઈનું બિલ પ્રોસેસ નહીં કર્યું હોય, ફર્સ્ટ ટાઈમ કરતા હશો, ત્યારે સ્ટેટસ આવશે પેન્ડિંગ ફ્રોમ બિલ ક્રિએશન. બરોબર, એની બાજુમાં એક્શન આવશે પ્રોસેસ વાળી. તમે પ્રોસેસ વાળી એક્શન ઉપર ક્લિક કરશો એટલે સિસ્ટમ એનું બિલ ક્રિએશન બેકગ્રાઉન્ડમાં સ્ટાર્ટ કરી દેશે. જ્યારે પણ કરંટ સ્ટેટસ જોવું હોય ત્યારે તમે રિફ્રેશ વાળા બટન ઉપર ક્લિક કરશો તો ઓટોમેટિકલી સ્ટેટસ એનું અપડેટ થશે. રિફ્રેશ ઉપર ક્લિક કરતા અપડેટ થઈ ગયું છે. નંબર ઓફ એમ્પ્લોય 1 અને રેડી ટુ સેન્ડ ટુ ટાસ્ક. ઇટ મીન્સ કે આ બિલ કોડમાં એક એમ્પ્લોય મેપ છે, એની અંદરનું બધું જ કેલ્ક્યુલેશન સિસ્ટમે કરી દીધું છે. હવે મોર કે આ નંબર ઓફ એમ્પ્લોય ઉપર આપણે ક્લિક કરશું તો સિસ્ટમ એક અલગ વિન્ડો ઓપન કરશે. પેરોલ એમ્પ્લોય ડિટેલ્સ એની અંદર ઉપર બેઝિક એની બધી ડિટેલ્સ બતાવે છે. એ એમ્પ્લોયની અંદર કેટલું એમનું ગ્રોસ છે અને કેટલું નેટ છે, કેટલું એમનું ડ્યુરેશન છે એ બતાવે છે. તો આ સ્ક્રીનની અંદર જે પણ કાઉન્ટ ઉપર આપ ક્લિક કરો છો તો એમ્પ્લોય વાઇઝ એમનું ગ્રોસ, નેટ અને કયા ડ્યુરેશનનું બિલ બને છે એ બતાવે છે. અહીંયા 3 એક્શન છે. એક છે સેલરી એડજસ્ટમેન્ટ, એક છે ટ્રાન્સફર અને એક છે એલપીસી ડેટ વાળી. ટ્રાન્સફર અને એલપીસી ડેટ વાળી આપણે બિલકોડ વાઇઝ એમ્પ્લોય મેપિંગમાં પણ ચર્ચા કરી હતી. ફર્સ્ટ જે લિંક છે એની ઉપર હું ક્લિક કરું છું, સેલરી એડજસ્ટમેન્ટ. તો સેલરી એડજસ્ટમેન્ટમાં આ ખૂબ જ અગત્યનું મેનુ છે. એમ્પ્લોયની બધા કમ્પોનન્ટ એના અર્નિંગ, ડિડક્શન અને એના રિકવરી કમ્પોનન્ટ જે પણ હશે એના વાઇઝ એનું કેલ્ક્યુલેશન્સ બતાવશે. તો એનું બેઝિક 14,800 છે. એનું સીએલએ બાય ડિફોલ્ટ સિસ્ટમ કેલ્ક્યુલેટ કરે છે, ડીએ બાય ડિફોલ્ટ સિસ્ટમ કેલ્ક્યુલેટ કરે છે, એચઆરએ આ બધા કમ્પોનન્ટ બાય ડિફોલ્ટ જે પણ એનું છે ટોટલ એ અહીંયા આગળ ડિસ્પ્લે થશે. ડિડક્શન સાઈડ એમનું ગવર્મેન્ટ સ્કીમ, ઇન્કમ ટેક્સ એ બધું જ અહીંયા ઓટોમેટિકલી સિસ્ટમ ડેટા કેપ્ચર કરીને આવી જશે. અહીં એમનું ટોટલ આવશે ડિડક્શનનું અને વિથ સોસાયટી રિકવરી ટોટલ્સ આવશે. અહીંયાથી પણ એક એવી ફેસિલિટી આપી છે કે તમે કોઈનું એડજસ્ટમેન્ટ અપડેટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ ઇન્કમ ટેક્સ જે આપણે એમ્પ્લોય સબસ્ક્રિપ્શનમાં ડિક્લેર કરવાનો હોય છે પણ નથી કર્યો તો અહીંયાથી એમના 200 રૂપિયા ઇન્કમ ટેક્સના કાપવાના છે. તો સિમ્પલ તમે 200 પર ક્લિક કરી અને અહીંયા તમે સબમિટ કરી દેશો તો ઓટોમેટિકલી સિસ્ટમ એનું 200 રૂપિયા ઇન્કમ ટેક્સ એડ કરી દેશે. આ ફેસિલિટી એવી છે કે તમે કોઈ પણનું ડિક્લેરેશન ભૂલી ગયા છો તો તમે એનું એડજસ્ટમેન્ટ અહીંયા કરી શકો છો. પ્લસ બીજું કે કોઈમાં અમાઉન્ટ બાય ડિફોલ્ટ કેલ્ક્યુલેશન સિસ્ટમ કરે છે અને તમારે નથી કરવાના તો એડજસ્ટમેન્ટમાં તમે -1 વેલ્યુ નાખશો તો ઓટોમેટિકલી એનું સિસ્ટમ 0 કેલ્ક્યુલેટ કરી લેશે. થર્ડ પોઈન્ટ કે જ્યારે પણ તમે બિલ પ્રોસેસ અને રીપ્રોસેસ કરો છો, ત્યારે તમે જે એડજસ્ટમેન્ટમાં એન્ટ્રી નાખી છે ઓટોમેટિકલી સિસ્ટમ નલિફાઈ કરી દે છે. હવે હું બેક બટન ઉપર ક્લિક કરીને આગળના મેનુમાં જાઉં છું. આગળના મેનુમાં જઈશ અને ગેટ ડેટા કરીશ એટલે મને સિસ્ટમ ડેટા બતાવશે. સૌથી પહેલા આપણે એક વખત પ્રોસેસ કરીને અંદર કમ્પોનન્ટ જોયા, એમ્પ્લોય વાઇઝ આપણે એનું ગ્રોસ નેટ જોયું ને એનું સેલરી એડજસ્ટમેન્ટ જોયું. હવે અહીંયા બટન છે રીપ્રોસેસ. જો તમે અંદર ડેટા ચેક કર્યો, તમે કોઈ વસ્તુનું ડિક્લેરેશન ભૂલી ગયા છો તો તમે જે તે માસ્ટર મેનુમાં, ફોર એક્ઝામ્પલ અગર તમે ક્વાર્ટર ડિક્લેર કરવાનું ભૂલી ગયા છો તો ક્વાર્ટર, કોઈ પર્ટિક્યુલર કમ્પોનન્ટનું સબસ્ક્રિપ્શન ભૂલી ગયા છો કરવાનું તો સબસ્ક્રિપ્શન, એ તમે એડ કરીને અહીંયા રીપ્રોસેસ પર ક્લિક કરશો તો એ બધો ડેટા ફરતી રીપ્રોસેસ કરશે અને એમ્પ્લોયનું કેલ્ક્યુલેશન એ અપડેટ કરી નાખશે. એના પછીનું ઓપ્શન છે ટાસ્ક લિસ્ટ. ટાસ્ક લિસ્ટ એટલે એ તમારું ફાઇનલ મેનુ છે કે જ્યારે તમે બિલ ફાઇનલ લેવલે ટાસ્ક લિસ્ટમાં મોકલી આપશો. તો અત્યારે અને જે ઉપર બિલ છે એ ટાસ્ક લિસ્ટમાંથી અહીંયા રિટર્ન મોકલેલું છે. જ્યારે પણ ટાસ્ક લિસ્ટમાંથી બિલ રીઓપન કરે છે
તો એ રિટર્ન ફ્રોમ ટાસ્ક લિસ્ટ સ્ટેટસ સાથે અહીંયા તમને ડિસ્પ્લે થાય છે. કોઈ પણ બિલ જ્યાં સુધી ટાસ્ક લિસ્ટમાં પડ્યું છે ત્યાં સુધી તમે એમાં કોઈ પણ ચેન્જ કરવો છો તો એ ચેન્જ કરીને તમે અહીંયાથી રીપ્રોસેસ કરશો તો ઓટોમેટિકલી સિસ્ટમ અપડેટેડ ડેટા કરી નાખશે. તો આ રીતે તમારે બિલ પ્રોસેસિંગ કરવાનું હોય છે. થેન્ક યુ.